નમસ્કાર મિત્રો, જોબસરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ડિસેમ્બર માસમાં આવતી 5 મોટી ભરતીની જાહેરાત વિશે, જે તદ્દન નવી જાહેરાતો છે, જેમાં કુલ મળીને એટલે કે 5 જે ભરતીઓ છે તે મળીને ટોટલ 40,000થી પણ વધારે જગ્યાઓ પર ભરતી થવાની છે। જેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 10 પાસ, ITI, 12 પાસ, ગ્રેજ્યુએશન અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન, જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની જોબ તમને આ 5 ભરતીઓ છે તેમાં તમને મળી રહેવાની છે। તો વિડીયો તમે પૂરેપૂરો જોજો, કારણ કે તમને પણ આ વિડીયો છે તે ઉપયોગી બનવાનો છે। તો આ જે ભરતીઓ છે તેમાં સેલરી છે તે 65,000ની આસપાસ તમને મળવાપાત્ર રહેશે। ઘણી બધી એવી ભરતીઓ પણ છે જેમાં 65,000થી પણ વધારે પગાર મળવાપાત્ર રહેશે। આ ભરતીઓ માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે, જેમની ઉંમર 18 વર્ષથી લઈને 48 વર્ષ સુધીની હોય। તો મિત્રો, તમારી પાસે અહીં આપેલા કોઈ પણ એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તો તમે વિડીયો પૂરેપૂરો જોજો અને અરજી અવશ્ય કરજો। નહીંતર તમે જો ફોર્મ નહીં ભરો તો તમારો પછતાવાનો વારો આવશે, એટલે કે તમારો પછતાવાનો વારો ના આવે એટલા માટે આ વિડીયો પૂરો જોઈને એપ્લાય અવશ્ય કરી દેજો। તો મિત્રો, હવે આપણે જઈશું ડિસેમ્બર માસમાં આવતી 5 ભરતીઓની ડિટેલ ઉપર। તે પહેલાં જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું ડિસેમ્બર માસની 5 ભરતી ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, ડિસેમ્બરની જે 5 ભરતીઓ છે તેમાં પહેલી વેકેન્સી છે આર્મી ભરતી વેકેન્સી 2024। ઓર્ગેનાઇઝેશનનું નામ છે AOC એટલે કે આર્મી ઓર્ડનાન્સ કોર્પ્સ। તેમાં પોસ્ટ નેમની વાત કરીએ તો ટ્રેડમેન, ફાયરમેન, મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એટલે કે MTS, જુનિયર ઓફિસર, આસિસ્ટન્ટ, JOA, ત્યારબાદ મટીરિયલ આસિસ્ટન્ટ, ટેલે ઓપરેટર, સિવિલ મોટર ડ્રાઈવર, પેઇન્ટર અને ડેકોરેટર, આટલી પોસ્ટ ઉપર ભરતી થવાની છે। એમ ટોટલ કુલ મળીને 723 જગ્યા ઉપર ભરતી થવાની છે। અને આ ભરતી માટે જે એપ્લિકેશન છે તે તમારે ઓનલાઈન કરવાનું રહેશે। કોણ કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। વાત કરીએ સેલરીની, તો સેલરી તમને 18,000થી લઈને 63,000ની આસપાસ તમને સેલરી મળવાપાત્ર રહેશે। આનાથી પણ વધારે તમને સેલરી મળવાપાત્ર રહેશે। ત્યારબાદ એજ લિમિટની વાત કરીએ તો 18 વર્ષથી લઈને 27 વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને એજ રિલેક્સેશન છે તે તમને મળવાપાત્ર રહેશે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને OBC માટે 100 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે SC, ST અને PWD માટે કોઈ પણ જાતની ફી ભરવાની રહેતી નથી। ત્યારબાદ મિત્રો, પેમેન્ટ મોડની વાત કરીએ તો તમે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા તમે આ જે ફી છે તે ભરી શકો છો। ત્યારબાદ હવે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં તમારી ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે, ત્યારબાદ રાઇટન એક્ઝામ લેવામાં આવશે, છેલ્લે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને મેડિકલ એક્ઝામિનેશન કરીને તમને સિલેક્શન મળવાપાત્ર રહેશે। વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશનની, તો અહીં 10 પાસ, 12 પાસ, ડિપ્લોમા, ગ્રેજ્યુએશન કોઈ પણ તમારી પાસે ડિગ્રી હોય તો તમે આ ભરતી માટે એલિજિબલ છો, તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। વાત કરીએ અગત્યના ડોક્યુમેન્ટની, તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, ત્યારબાદ એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ, આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો? તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે આની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પહોંચી જશો। તેના પર તમારે વેકેન્સી પર ક્લિક કરવાનું રહેશે, તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ અને ફી ભરી દેવાની રહેશે। ત્યારબાદ જે પણ રિક્વાયર્ડ હોય તે બધા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે, જેવા કે પાસપોર્ટ સાઇઝ ફોટો અને તમારી સાઇન અને જે કોઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો હોય તે તમારે અપલોડ કરી દેવાનું રહેશે। ત્યારબાદ તમારે જોતા રહેવાનું રહેશે તે વેબસાઇટ ઉપર, જ્યારે પણ તેનો એડમિટ કાર્ડ એટલે કે કોલ લેટર આવે ત્યારે તમારે એક્ઝામ માટે જવાનું રહેશે। ત્યારબાદ અગત્યની તારીખોની વાત કરીએ તો મિત્રો, આ જે ભરતી છે તે ડિસેમ્બરમાં આવવાની છે, તેથી આ ભરતી માટેની તૈયારી અત્યારેથી જ શરૂ કરી દેજો, જેથી જ્યારે પણ એક્ઝામ આવે ત્યારે તમારે વધારે દોડવાની જરૂર ના પડે। તમે તમારો ફ્લો છે વાંચવાનો અને તૈયારી કરવાનો તે શરૂ થઈ જવો જોઈએ અત્યારથી, તો તમને ત્યારે સહેલું રહેશે। અગત્યની લિંક છે તેની વાત કરીએ તો તેમ તમને જ્યારે પણ આ ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન આવી જશે ત્યારે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, અથવા તો હું વિડીયો દ્વારા તમને જાણ કરીશ। તેથી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, જેથી આવનાર નવા વિડીયો છે તેની માહિતી તમારા સુધી પહોંચી શકે। હવે વાત કરીએ ડિસેમ્બરમાં આવતી બીજી ભરતીની, તો તે ભરતી છે ડિફેન્સ વેકેન્સી 2024। ઓર્ગેનાઇઝેશનનું નામ છે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ। વાત કરીએ પોસ્ટની, તો ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેમાં ડેટા એન્ટ્રી ઓપરેટર, મેડિકલ ઓફિસર, ડ્રાઈવર, પિયોન, ચોકીદાર, જોબ બોર્ડ, ત્યારબાદ નર્સિંગ આસિસ્ટન્ટ, IT નેટવર્ક ટેકનિશિયન, ફાર્માસિસ્ટ, ક્લાર્ક, લેબ ટેકનિશિયન, ડેન્ટલ ઓફિસર અને અધર, આ સિવાયની પણ ઘણી બધી જગ્યાઓ પર ભરતી થવાની છે। તેમાં વેકેન્સી છે તે પણ અત્યારે બહાર પાડવામાં આવી નથી, જ્યારે પણ ઓફિશિયલ નોટિફિકેશન આવશે ત્યારે તમને તે બધી જાણ કરવામાં આવશે। એપ્લિકેશન મોડની વાત કરીએ તો ઓફલાઈન છે। અહીં જે પણ વેકેન્સી છે
તે ઓફલાઈન તેનું એપ્લિકેશન છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અત્યારે જ મળી જશે, અને જે ઓફિશિયલ નોટિફિકેશન છે તે પણ તમને અત્યારે તેના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. એટલે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જઈને તમારે તેને વિઝિટ કરી લેવાની રહેશે, અને જે પણ ડોક્યુમેન્ટ છે ફોર્મ માટેનું તે તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે. ઓકે, અને એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે. વાત કરીએ સેલરીની, તો સેલરી તમને 16,800થી લઈને 75,000 સુધી તમને સેલરી મળવાપાત્ર રહેશે. એજ લિમિટની વાત કરીએ તો 18 વર્ષથી લઈને 37 વર્ષ સુધીના કેન્ડિડેટ છે તે આ ભરતી માટે એપ્લાય કરી શકે છે, અને સાથે સાથે એજ રિલેક્સેશન છે તે પણ મળવાપાત્ર રહેશે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે. વાત કરીએ એપ્લિકેશન ફીની, તો જનરલ અને ઓબીસી માટે કોઈ પણ ફી ભરવાની નથી. તેમ સાથે સાથે એસટી અને એસસી પીડબ્લ્યુડી માટે પણ કોઈ ભરવાની રહેતી નથી. કોઈ પણ કેટેગરી હોય તો તમારે તેની ફી ભરવાની રહેતી નથી. સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો આમાં તમારી કોઈ પણ એક્ઝામ આપવાની નહીં રહે, ખાલી તમારું ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન થશે અને તમને જોબ મળશે. વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશનની, તો એજ્યુકેશન ક્વોલિફિકેશન તમારી પાસે 10 પાસ હોય, 12 પાસ હોય, આઈટીઆઈ હોય, ડિપ્લોમા હોય અથવા તો ગ્રેજ્યુએશન હોય, કોઈ પણ યુનિવર્સિટી અથવા તો બોર્ડમાંથી, તો પણ તમે આ ભરતી માટે એલિજિબલ છો. અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ, આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ. અને જે પણ તેમાં નોટિફિકેશન માંગવામાં આવેલા હોય તે પણ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ. એટલે નોટિફિકેશન છે તે અવશ્ય ડાઉનલોડ કરીને વાંચી લેજો. ત્યારબાદ કઈ રીતે એપ્લાય કરી શકો છો? તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે, ત્યાંથી તમે ફોર્મ ડાઉનલોડ કરી શકો. કરીને તેમાં જે પણ ડોક્યુમેન્ટ છે તે જે પણ ડોક્યુમેન્ટ છે તે અટેચ કરવાનું રહેશે, અને બધી માહિતી છે તમારે ફિલ કરવાની રહેશે. ત્યારબાદ તમારે એડ્રેસ ઉપર મોકલી દેવાનું રહેશે. વાત કરીએ અગત્યના તારીખની, તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓફલાઈન તો તે ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે. લાસ્ટ ડેટ છે તે 30 નવેમ્બર છે. તો 30 નવેમ્બર સુધીમાં તમારે અરજી છે તે પહોંચી જવી જોઈએ ને એના હેડક્વાર્ટર સુધી. અગત્યની લિંકની વાત કરીએ તો એપ્લિકેશનની લિંક છે તે પણ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. જ્યારે ઓફિશિયલ નોટિફિકેશન છે તેની લિંક પણ તમને તેની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તેથી તેને વિઝિટ કરી અને અવશ્ય ફોર્મ ભરી દેજો. તો મિત્રો ડિસેમ્બરની જે ત્રીજી ભરતી છે તે છે એસબીઆઈ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલી વેકેન્સીનું નામ છે એસબીઆઈ બેંક વેકેન્સી 2024. ઓર્ગેનાઇઝેશન છે એસબીઆઈ બેંક. તેમાં પોસ્ટ નેમની વાત કરીએ તો સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર એટલે કે એસસીઓની આ ભરતી છે. વેકેન્સી ડિટેલની વાત કરીએ તો આસિસ્ટન્ટ મેનેજમેન્ટની આ ભરતી થવાની છે. તેમાં ટોટલ 169 જગ્યાઓ પર ભરતી થવાની છે. તો મિત્રો આ વેકેન્સી પણ એ ખૂબ મોટી કહેવાય, કેમ કે આ પોસ્ટ ઉપર ભરતી છે તે ખૂબ ઓછી આવતી હોય છે. એપ્લાય મોડની વાત કરીએ તો તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે. કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે. જ્યારે વાત કરીએ સેલરીની, તો સેલરી તમને 36,000થી લઈને 78,000 સુધી તમને સેલરી મળવાપાત્ર રહેશે. એજ લિમિટની વાત કરીએ તો 18 વર્ષ તમારા થઈ ગયેલા હોય છે, અને 40 વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે. એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે 750 રૂપિયા તમારે ફી ભરવાની રહેશે. જ્યારે એસટી, એસસી અને પીડબ્લ્યુડી માટે કોઈ પણ જાતની ફી ભરવાની રહેતી નથી. ત્યારબાદ તમારી જે આ પેમેન્ટ છે તે તમે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા પણ કરી શકો છો. ત્યારબાદ સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં તમારું શોર્ટ લિસ્ટિંગ કરવામાં આવશે, ત્યારબાદ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે, અને ત્યારબાદ તમારું જે મેરિટ લિસ્ટ બનશે તેના આધારે તમારું સિલેક્શન થશે. વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશનની, તો આમાં તમારે ગ્રેજ્યુએશન છે તે ફરજિયાત જોશે. કોઈ પણ યુનિવર્સિટી અથવા તો બોર્ડમાં તમારું ગ્રેજ્યુએશન છે તે કમ્પ્લીટ થઈ ગયેલું હોવું જોઈએ. અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ, આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ. હવે વાત કરીએ કે તમે આ ભરતી માટે એપ્લાય કેવી રીતે કરી શકો છો. તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે આ ભરતી માટેની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર પહોંચી જશો. ત્યાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે તમારે ફિલ કરવાનું રહેશે. જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ હોય તે અપલોડ કરવાનું રહેશે. તમારે જે ફી છે તે ભરવાનું રહેશે. ત્યારબાદ તમારે જોતું રહેવાનું રહેશે. જ્યારે પણ તમને નોટિફિકેશન આવે ત્યારે તમારે જવાનું રહેશે. હવે વાત કરીએ કે આ ભરતી માટેની સ્ટાર્ટિંગ ડેટ શું છે એપ્લાય કરવા માટેની, તો 22 નવેમ્બર 2024 તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો. જ્યારે લાસ્ટ ડેટ છે તે 12 ડિસેમ્બર 2024 છે. ત્યાં સુધી તમારે એપ્લાય કરી દેવાનું રહેશે. વાત કરીએ અગત્યના લિંકની, તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યારે તમે એપ્લાય કરી શકો છો. વાત કરીએ આજની ચોથી ભરતીની, તો તે છે યાત્રા ઇન્ડિયા ભરતી 2024. યાત્રા ઇન્ડિયા લિમિટેડ દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે. પોસ્ટ નેમની વાત કરીએ તો નોન આઈટીઆઈ કેટેગરી અને આઈટીઆઈ કેટેગરી બંને કેટેગરી માટેની જોબ અવેલેબલ છે. તેમ ટોટલ કુલ મળીને 3,883 જગ્યાઓ પર ભરતી થવાની છે. એપ્લાય મોડની વાત કરીએ તો ઓનલાઈન એપ્લિકેશન તમારે કરવાનું રહેશે. કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે. વાત કરીએ સેલરીની, તો નોન આઈટીઆઈ કેટેગરી માટે 6,000 રૂપિયા સેલરી છે.
અને ITI કેટેગરી માટે 7,000 તમને સેલરી મળવાપાત્ર રહેશે. તો મિત્રો આ ભરતી છે તે સ્પેશિયલ તમારા એક્સપિરિયન્સ માટે જો કરવાની હોય તો તે જ ભરતી છે. જેમને બિલકુલ ફ્રેશર છે તેમને આમાં જોબ કરવી જોઈએ, જેથી તેમની પાસે એક અનુભવનું સર્ટિફિકેટ, એક્સપિરિયન્સનું સર્ટિફિકેટ છે તે મળી શકે અને તેના દ્વારા તમને મોટી જે કંપનીઓ છે તેમાં પણ જોબ મળી રહે. મિનિમમ એજ છે તે 14 વર્ષ છે. તમે 14 વર્ષથી આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અને મેક્સિમમ 35 વર્ષ સુધી તમે એપ્લાય કરી શકો છો. એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને OBC માટે 200 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે ST, SC અને PWD માટે 100 રૂપિયા ફી ભરવાની રહેશે. પેમેન્ટ મોડ છે તે ઓનલાઈન છે. તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા પણ પેમેન્ટ કરી શકો છો. સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો તે તમારા મેરિટના આધારે તમારું સિલેક્શન થશે. ત્યારબાદ એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં 10 પાસ અને ITI બંને માટે જોબ અવેલેબલ છે. અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ. કઈ રીતે એપ્લાય કરી શકો છો? તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરીને તમે ઓફિશિયલ જે વેબસાઇટ છે તેના પર પહોંચી જશો અને ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરવાની રહેશે અને તમે જે પણ ITI અથવા તો 10 પાસ હોય તે પ્રમાણે જોબ સિલેક્ટ કરીને તમારે તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ અને તમારી જે ફી છે તે ભરી દેવાની રહેશે. ત્યારબાદ જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય તે તમારે અપલોડ કરી દેવાનું રહેશે અને ત્યારબાદ તમારે જોતું રહેવાનું છે. જો તમારું સિલેક્શન થશે તો તમે જે પણ તમારો મોબાઈલ નંબર અથવા તો ઈમેલ ID આપેલો હોય તેમાં તમને નોટિફિકેશન મળશે અને તેના દ્વારા તમારું ત્યાં જવાનું રહેશે. ત્યારબાદ અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય 12 ઓક્ટોબરથી આ ભરતી છે તે એપ્લિકેશન શરૂ થઈ ગયેલા છે. લાસ્ટ ડેટની વાત કરીએ તો 30 નવેમ્બર 2024 સુધી તમે એપ્લાય કરી શકો છો. હવે વાત કરીએ અગત્યની લિંકની તો તે તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો. તો મિત્રો ડિસેમ્બરમાં આવતી 5મી ભરતી છે તે $હગ વેકેન્સી 2024 છે. આ વેકેન્સી છે તે બહાર પાડનાર ઓર્ગેનાઇઝેશન સંસ્થા છે તે $હગ છે. આ પોસ્ટ છે તે ફ્રીલાન્સર વર્ક છે, એટલે કે કેપ્ચા તમારે પૂરીને તમારે આ જોબ છે તેમાંથી પૈસા કમાવાના રહેશે. જોબ ટાઈપની વાત કરીએ તો પાર્ટ ટાઈમ જોબ છે અને ફૂલ ટાઈમ બંને પ્રકારની જોબ તમને અહીં જોવા મળશે. તમને જે પણ અનુકૂળ આવે તે પ્રમાણે તમે જોબ કરી શકો છો. એટલે કે તમે જો પણ કંપનીમાં કે કોઈ પણ જગ્યાએ કામ કરતા હોય અને તમે ફ્રી ટાઈમમાં જોબ કરવા માગતા હોય તે પણ અવેલેબલ છે અને ફૂલ ટાઈમ તમે આ જોબ કરવા માગતા હોય તો પણ તે જોબ અવેલેબલ છે. એપ્લાય મોડની વાત કરીએ તો તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે. ઓકે, અને એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા ભરતી માટે એપ્લાય કરી શકે છે. રૂલ્સ જેના છે કંપનીના નિયમ તે પ્રમાણે સેલેરી તમને મળવાપાત્ર રહેશે. એજ લિમિટની વાત કરીએ તો તમારા મિનિમમ 18 વર્ષ છે તે થઈ ગયેલા હોવા જોઈએ અને મેક્સિમમ એજ અહીં આપેલ નથી, તેથી તમે જો તમે 18 વર્ષના થઈ ગયેલા હોય તો તમે એપ્લાય કરી શકો છો. વાત કરી એપ્લિકેશન ફીની તો એપ્લિકેશન ફી છે તે કોઈ પણ પ્રકારની તમારે ભરવાની રહેતી નથી. તદ્દન એકદમ મફતમાં તમે એપ્લાય કરી શકો છો. સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ, ડાયરેક્ટ સિલેક્શન. તમારે કોઈ પણ એક્ઝામ આપવાનું નહીં રહે, કોઈ પણ ઇન્ટરવ્યૂ આપવામાં નહીં આવે, ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે અને તમે જોબ મેળવી શકશો. વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશનની તો 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએશન અથવા તો તમારી પાસે કેપ્ચા કોડ પૂરવા માટેનું નોલેજ હોય તો પણ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો. વાત કરીએ અગત્યના ડોક્યુમેન્ટની તો તમારી પાસે રિઝ્યુમે એટલે કે તમારું CV તમારી પાસે બનાવેલું હોવું જોઈએ. જો તમારું CV બનાવેલું ના હોય તો ઘણી બધી વેબસાઇટો છે તેમાં તમારું પર્સનલ ડિટેલ અને ફોટો, ID બધું આપીને તમે તેમાં એક સરસ એવું રિઝ્યુમે CV તૈયાર કરી શકો છો. ત્યારબાદ પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ, એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ. વાત કરીએ કે તમે કઈ રીતે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે આ $હગની જે ભરતીની જે વેબસાઇટ છે તેના પર પહોંચી જશો. ત્યાં તમારે તમારું નામ, ઈમેલ ID આપીને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ લોગિન કરીને તમારે જોવાનું રહેશે. જ્યારે પણ તમારે જે રિક્વેસ્ટ છે તે એક્સેપ્ટ કરશે ત્યારે તમને નોટિફિકેશન આવશે અને ત્યારબાદ તમને કેપ્ચા આપવાના આવશે, ટાસ્ક આપવામાં આવશે. તે તમે ટાસ્ક પૂરો કરશો એટલે તેમના પ્રમાણે તમને પૈસા છે તે મળવાપાત્ર રહેશે. અગત્યના તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે, તમે આજે જ એપ્લાય કરી શકો છો. લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સૂન એઝ પોસિબલ, જેટલું બને એટલું વહેલું તમે એપ્લાય કરશો એટલે તમને જો વહેલી મળશે. વાત કરીએ અગત્યની લિંકની તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો. તો મિત્રો આ હતી ડિસેમ્બરમાં આવતી 5 નવી ભરતીની જાહેરાત. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. જય હિન્દ, જય ભારત.